ડીસા ખાતે ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખા સેવાકીય કાર્યો સાથે રચનાત્મક કાર્યોમાં પણ અગ્રેસર છે। આજે જલારામ મંદિર હોલ ખાતે સંસ્થાનો સ્નેહમિલન કાર્યક્રમ દબદબાભેર યોજાઈ ગયો, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। ત્યાં શારદાબેન કાનાબારે પણ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ડીસા શહેરમાં વિશિષ્ટ સેવા કરતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 108ની ટીમ બાળભોગમાં સેવા આપતા તેમજ સિવિલ હોસ્પિટલમાં કામ કરતી નર્સ બહેનનો સન્માન કરાયું હતું। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, શારદાબેન કાનાબાર, આનંદભાઈ ઠક્કર, પત્રકાર ચેતન શ્રીમાળી તેમજ ચંદુભાઈ એટીડીનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમના ગાન સાથે પ્રોગ્રામ શરૂ કરાયો હતો। સંયોજિકા શાહ, જેમાં બાળકીઓ દ્વારા સ્વાગત ગીત, જ્યારે આશુતોષભાઈની ટીમ દ્વારા સંગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ ઠક્કર, અમૃતભાઈ પઢિયાર તેમજ પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, મંત્રી નિલેશભાઈ સોની, ખજાનચી રમેશભાઈ શાહ, મહિલા સંયોજિકા નૈનાબેન પંચાલ તેમજ સંસ્થાના સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા। દરેકને મોમેન્ટો આપી આવકાર અપાયો હતો। અલ્પાહાર તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી। સ્ટેજ સંચાલન ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ પ્રવીણભાઈ સાધુએ કર્યું હતું।